તો વૈશ્વિક બજારોની અપડેટ સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, વેરી ગુડ મોર્નિંગ. અને થોડાક નરમાશવાળા સંકેતો આજે વૈશ્વિક બજારો આપણને આપી રહ્યા છે. ગુડ મોર્નિંગ નીરજ. આજે ગુડ મોર્નિંગ અત્યારે બેડ મોર્નિંગમાં ફરી ગયું ને તેવું લાગી રહ્યું છે. સતત બીજી દિવસે આપણે જોઈ રહ્યા છે કે ગ્લોબલ માર્કેટથી આપણને ખરાબ સંકેતો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને અગર યુએસ માર્કેટની વાત કરશું તો ગઈકાલે પણ આપણે જોયું છે કે યુએસ માર્કેટ જે તે ઘટીને બંધ થયા છે. ડાઉ ઝોનની વાત કરીએ તો લગભગ 1% ઘટાડા સાથે બંધ થતો જોવા મળ્યો છે. S&P 500 અને નેસ્ડેક પર નજર કરશું ત્યાં પણ લગભગ આપણને 0.5% અને 1% સાથેનો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. અને સતત S&P 500ની વાત કરીએ તો સતત બીજે દિવસે પણ આ શાર્પ ઘટાડા એટલે વધુ ઘટાડાની સાથે આપણને બંધ થતો જોવા મળ્યો છે. તેનું મેઇન રીઝન એ છે કે યુએસમાં વ્યાજ દર હવે નહીં ઘટવાના જે સંકેતો આવી રહ્યા છે તેનું ઇમ્પેક્ટ આપણને જોવા મળી રહ્યું છે. કે જે ડેટા આવ્યા છે યુએસના જોબલેસ ક્લેમના જે ડેટા આવ્યા છે તેને કારણે કરીને અને બીજી ચીન તરફથી જે સપ્લાય ત્યાં ઘટી રહી છે ત્યાંના જે નંબર સારા આવ્યા છે તેનું ઇમ્પેક્ટ પણ જે છે તે બીજા અન્ય ગ્લોબલ માર્કેટના સંકેતો પર પણ આપણને જોવા મળી રહ્યા છે. અને યુએસ તરફથી તો વ્યાજ દર નહીં ઘટવાના સંકેતો જે જૂનમાં જે આપણને કહેવામાં આવતું કે કદાચ જૂનમાં વ્યાજ દર ઘટાડવામાં આવશે અને તે નહીં ઘટાડવાના સંકેતોની વાત આવી રહી છે. તેનું ઇમ્પેક્ટ જે છે તેનો ડર જે છે તે હવે યુએસ માર્કેટમાં આપણને જોવા મળી રહ્યો છે. પરંતુ તેના બોન્ડ રેલ પર પણ એની એક મોટી અસર આપણને જોવા મળી રહી છે. બોન્ડ રેલ જે છે તે ફરી હવે આપણને એક ઊંચા હાઈ લેવલ પર આપણને જોવા મળી રહ્યા છે. આંકડા પર નજર કરીએ તો 30 વર્ષ, 10 વર્ષ અને 5 વર્ષ અને 2 વર્ષના અગર બોન્ડ રેલ પર નજર કરીએ તો તે 4.50ની ઉપર આપણને હવે આ નંબર્સ આપણને ફિગર થતો જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ જોવા તો બોન્ડ રેલનું જે ઇમ્પેક્ટ જે છે તે પણ યુએસ માર્કેટ પર જોવા મળી રહ્યું છે. અને જેમ મેં વાત કરી તમને કે તેના જોબલેસના ઓપનિંગના જે આંકડા છે તેના પર એક વખત નજર કરી લઈએ તો નજરમાં આપણે કરશું તો સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર કે ડિસેમ્બર કે જાન્યુઆરીના અગર ફિગર્સની વાત કરીએ તો ત્યાં પણ આપણને સતત આપણને ત્યાં એક ડિક્લાઇન તરફ જ આંકડો આપણને જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર 2023ની અગર વાત કરીશું તો આપણને 93.10 લેક્સ જે નો આંકડો જોવા મળી રહ્યો છે, જે ફેબ્રુઆરી 24માં આપણને 87.56 લાખના આંકડા પર આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ એક સૌથી અગત્યનું ઇમ્પેક્ટ જે ગ્લોબલ લેવલ પર અગર આપણે જોઈએ છે એ છે ક્રૂડમાં ફરી આપણને શાર્પ ઉછાળો જોવા મળ્યો છે. અને ક્રૂડ જે છે તે 6 મહિનાના ઉપલા લેવલ પર હવે પાછું આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે. ગઈકાલે તેને $90 પણ એક વખત પાર નીકળતો આપણને જોવા મળ્યો હતો અને હાલમાં એ અત્યારે 88.96 એટલે લગભગ $89 પર આ કારોબાર કરતો આપણને જોવા મળી રહ્યો છે. ત્યાં WPI ની પણ વાત કરશું તો WPI પણ લગભગ અત્યારે આપણને $85ની ઉપર કારોબાર કરતો આપણને જોવા મળી રહ્યો છે. કે સપ્લાય ઘટવાના જે સંકેત છે તેનો ડર જે છે તે આપણને અત્યારે બ્રેન્ટ ક્રૂડ પર જોવા મળી રહ્યો છે. અને એટલું જ નહીં, મિડલ ઇસ્ટ સંકટની જે છે તેનો પણ એક સપોર્ટ જે છે તે આપણને કિંમત પર અત્યારે જોવા મળી રહ્યો છે. અને 2024માં 100% જેટલો આપણને આ ભાવમાં ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે. પણ એ સાથે જ આજે ઓપેકમાં દેશોની જે બેઠક જે થવાની છે તેનું ઇમ્પેક્ટ કેવું આવશે તેના પર પણ એક નજર રહેશે. અને બેઠકમાં જે છે તે ઉત્પાદન કાપ પર નિર્ણય લઈ શકે છે તેવા સંકેતો પણ સામે આવી રહ્યા છે. તેનું ઇમ્પેક્ટ આપણે બ્રેન્ટ ક્રૂડ પર આપણને જોઈ રહ્યા છે, જેનું ઇમ્પેક્ટ આપણને ગ્લોબલ સંકેતો પર પણ જોવા મળી રહ્યું છે. અને એનું ઇમ્પેક્ટ આપણા માર્કેટ પર પણ જોવા મળી શકે છે. બીજી અન્ય મહત્વની ઇવેન્ટ જે છે તે સોનું એ ફરી એક ગોલ્ડની અગર વાત કરશો તો તે ફરી નવા ઉચ્ચતમ સ્તર પર આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું જે છે તે અપર લેવલ પર આપણને આવતું જોવા મળ્યું છે. અને કોમેક્સની અગર કિંમતની વાત કરશું તો ત્યારે આપણને $2283 પર કારોબાર કરતો જોવા મળ્યો છે. અને ગઈકાલે તેને 2288ના નવા સ્તર પણ તેને બનાવ્યા હતા. અને બીજી તરફ અગર વાત કરીએ છીએ સોનાની સાથે તો ચાંદીમાં પણ આપણને સારો એવો શાર્પ ઉછાળો જોવા મળ્યો છે. અને અગર ચાંદીની વાત કરશું તો તે $26.25ની આસપાસ આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. એટલે ચાંદીમાં પણ એક શાર્પ આપણને ઉછાળો જોવા મળ્યો છે. તેનો ઇમ્પેક્ટ આપણે આજની આપણા માર્કેટમાં પણ આપણને જોવા મળી શકે છે. નો ડાઉટ આપણા માર્કેટમાં પણ સોનું અને ચાંદી જે છે તે નવા હાઈ બનાવી રહ્યું છે. અને સોનુએ ગઈકાલે પણ નવા રેકોર્ડ હાઈ બનાવ્યા હતા અને આજે પણ બનાવી શકે છે. પરંતુ સોનામાં શા માટે આટલો બધો ઉછાળો આવ્યો છે તેના એક ઇમ્પેક્ટ પર નજર કરીએ તો કે જીઓ પોલિટિકલ સંકટ જે છે તેનો એક સપોર્ટ જે છે તે આપણને ગોલ્ડ પર જોવા મળી રહ્યો છે. અને સૌથી અગત્યની વાત એ છે કે સેન્ટ્રલ બેંક જે છે તે હવે ગોલ્ડમાં ખરીદી કરી રહી છે, જેને કારણે કરીને કિંમતમાં આપણને શાર્પ ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ અગર વાત કરીએ હવે આપણે ટોટલ આપણા એશિયન માર્કેટની તો એશિયન માર્કેટનું ઇમ્પેક્ટ જે છે તે પણ આપણને નેગેટિવ જોવા મળી રહ્યું છે. ટોટલ એશિયન માર્કેટ પર એક
પર નજર કરીએ, સંઘાઈ, નિકાય કે બધા જ માર્કેટ જોઈએ છે આપણે, સંઘાઈ, નિકાય, હેંગસેંગ દરેક માર્કેટમાં આપણને લગભગ આપણને 0.5% લઈને 1% ઘટાડો જોઈ રહ્યા છે. તાઇવાન, કોસ્પી દરેક માર્કેટમાં લગભગ આપણે 0.5% સુધીનો આપણે ઘટાડો જોઈ રહ્યા છે. ત્યાં જ વાત કરીએ આપણે ગિફ્ટ નિફ્ટીની, તો ગિફ્ટ નિફ્ટીમાં પણ અત્યારે આપણને શાર્પ ડિક્લાઇન જોવા મળી રહ્યું છે. ઓપનિંગ તેના 1% ઘટાડા સાથે આપણે જોઈ રહ્યા છે. અત્યારે 22,453નું લેવલ અત્યારે ગિફ્ટ નિફ્ટી પર આપણે જોઈ રહ્યા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ટોટલ જેટલા પણ સંકેતો જેટલા પણ આપણે ગ્લોબલ માર્કેટના જોઈએ છે તે બધા જ આપણને નેગેટિવ જોવા મળી રહ્યા છે. અને નીરજ, બની શકે છે કે આજે આપણા માર્કેટનું પણ ઓપનિંગ કદાચ નેગેટિવ જ ખુલી શકે છે. પરંતુ ગોલ્ડ પર ખાસ નજર રહેશે, કારણ કે આજે લાગે છે ફરી ગોલ્ડ એક નવા લેવલ્સ બનાવી શકે છે.